श्री अनंताचार्य, श्री विंकलसिंह, आचार्य श्री हरिदर्शन તેમજ ઉપસ્થિત આચાર્યશ્રીઓ, શ્રેયાર્થીઓ, પરમાર્થીશ્રીઓ, સેવાધર્મીશ્રીઓ અને સમગ્ર પરિવાર તેમજ ખાસ યુકેથી જોડાયેલા ગુરુ ભગિનીઓ અને બંધુઓને સર્વસ્નેહ જય ભગવાન. આજે આ લાઈફ મિશનમાં જેઓ પોતાના જ્ઞાનનો રસથાળ પીરસવાના છે તેવા ડૉક્ટર કુસુમબા સોઢાને સમગ્ર પરિવાર વતી હું આવકારું છું અને હાર્દિક તેમનું સ્વાગત કરું છું. તેઓનો હું ટૂંકમાં પરિચય આપીશ. તેઓ 1996થી લાઈફ મિશન પરિવારમાં જોડાયેલા અને ખૂબ સક્રિય છે. 45 વર્ષે 1998માં તેઓએ અષ્ટાંગ યોગનો સર્ટિફિકેટ કોર્સ પાસ કર્યો હતો અને યોગ શિક્ષક બન્યા હતા. 10 થી 15 યોગ શિબિરમાં તેઓએ યોગ શિક્ષક તરીકે તાલીમ પણ આપેલી હતી. 1999 થી 2007-2008માં આજ સુધી વડોદરા શહેરમાં અને બીજા ગામોમાં ફરીને મંદિર માટે ફંડ કલેક્શન માટે ફર્યા હતા અને તેઓએ ઘણું જ ફંડ એકઠું કર્યું હતું. 2012માં મહિલા દિવસ ઉજવવા માટે 15 જેટલા જિલ્લાઓમાં તેઓએ પ્રવાસ કરી ધર્મ અને સંસ્કૃતિને ઉજાગર કરવા બહેનોને પ્રોત્સાહિત કર્યા અને કાર્યક્રમમાં જોડાવા માટે સમજૂત કર્યા. પરિણામ રૂપે જાખણ ખાતે થયેલા પ્રસંગની ઉજવણીમાં 2000 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. ધર્મ પ્રચારના કાર્યમાં પૂજ્ય યોગીની મૈયાજી તથા પ્રાચાર્ય ધર્મ વિજયજીના ધર્મ સભા અને ધર્મ ઉજાગર કરવાના અભિયાનમાં જોડાઈ અને કચ્છ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જયપુર તથા વિદેશમાં સિંગાપોર, મોરિશિયસ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા વગેરે દેશોની ધર્મયાત્રામાં જોડાયા અને યથાશક્તિ તેઓએ સેવા આપી હતી. પૂજ્ય ગુરુજી સાથે પણ ધર્મ પ્રચારની મોટી ધર્મ સભામાં સૌરાષ્ટ્રના ઘણા ગામો તથા શહેરો, કચ્છના ગામો, રાજસ્થાનમાં જયપુર શહેરમાં આ સભાઓ યોજાઈ. તેમાં પણ સાથે જોડાઈને સેવાઓનો લાભો તેઓએ લીધો હતો. છેલ્લે બદ્રીનાથ યાત્રાનો અમૂલ્ય લાભો પણ તેઓને મળેલો. આમ તેઓ પર ગુરુજીની અસીમ કૃપા છે. 2013થી યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી 4-5 વર્ષ પ્રોફેસર તરીકે તેઓએ સેવાઓ આપેલ છે. જ્યારથી તેઓને શ્રેયાર્થીની દીક્ષા મળી ત્યારથી જૂના કેન્દ્રો ઉજાગર કરવાના અને નવા કેન્દ્રો શરૂ કરવાનું સુંદર કાર્ય તેઓએ હાથ ધર્યું હતું. જેમાં હાલ વાઘોડિયા તાલુકામાં 20 જેટલા કેન્દ્રો તેઓએ ખોલ્યા હતા, જે ખૂબ જ સારા ચાલે છે. આમ તેઓ લાઈફ મિશનમાં સક્રિય વોરિયર્સ છે. 2020માં જાન્યુઆરીમાં ગુરુ આજ્ઞાથી નીતિશાસ્ત્ર વિષયમાં તેઓએ પીએચડી પૂર્ણ કર્યું અને આ 2 દિવસ પહેલા જ તેઓને પીએચડીની ડિગ્રી મળી. તે બદલ સમગ્ર લાઈફ મિશન પરિવાર તરફથી તેઓને કોંગ્રેચ્યુલેશન અને તેઓને આ લાઈફ મિશન પરિવાર આવકારે છે. આમ તેઓ લાઈફ મિશનના સક્રિય વોરિયર્સ છે અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન. આજનો કાર્યક્રમ આગળ ચલાવવા માટે હું આપને વિનંતી કરું છું અને આપ આગળ કાર્યક્રમ શરૂ કરો. કુસુમબા સોઢાના આ પ્રમાણે હું અત્યારે અભિવાદન કરું છું અને આગળનો કાર્યક્રમ શરૂ કરવા માટે આપને વિનંતી કરું છું. જય ભગવાન. જય ભગવાન. સૌને જય ભગવાન. પહેલા પ્રાર્થના કરી લઈએ, પછી આગળ હું કહીશ. 3 વખત ઓમકાર બોલીશું અને પછી પ્રાર્થનાને અંતે 2 મિનિટ મૌન રાખીશું. ઓ
सतो मा सद्गमय तामसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै ॐ शान्तिः 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री सद्गुरु देव की जय।
જય ભગવાન, સર્વને જય ભગવાન. માનનીય આચાર્યગણ, શ્રેયાર્થીગણ, પરમાર્થીગણ, સેવાધર્મી, મંત્ર દીક્ષિતો અને લાઈફ મિશન કેન્દ્રના સંચાલકો તથા એમને મદદ કરતા ભાઈઓ અને બહેનો, આપ સૌના પ્રશંસનીય કાર્યને બિરદાવું છું. અને મને ખૂબ આનંદ થાય છે કે ગોધરા લાઈફ મિશન કેન્દ્ર આટલું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આપ સૌ પ્રાચાર્ય, વિદુષીમાં, પ્રોફેસરો, યોગ શિક્ષકો બધાને બોલાવો છો અને બધા વિવિધ વિષયો લઈને આવે છે અને આપ સૌને એ વિશે જણાવે છે. તો આ બધી જ વિવિધતાની અંદર એકરૂપતા જણાય છે. ખરેખર ખૂબ આનંદ થાય છે મને. અને દાદાજીને, પૂજ્ય ગુરુજીને પ્રાર્થના કરું છું કે આપ સૌના કાર્યમાં ઉત્સાહ અને ખંત જળવાઈ રહે અને શક્તિ આપે. સાથે સાથે મારી શુભેચ્છાઓ પણ પાઠવું છું. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. ધર્મ એટલે શું? ધર્મ છે એ આદિકાળથી છે, અનંત છે અને શાશ્વત છે. પણ કાળે ક્રમે એનું પાલન ઓછું થતું જાય છે અને કળિયુગ જેવો સમય જ્યારે આવે છે ત્યારે લોકો એને વિસારી દે છે. સતયુગમાં ગુરુજી કહે છે એ પ્રમાણે ધર્મને 4 પગ હોય છે. દ્વાપર યુગમાં 3 પગ હોય છે, દ્વાપરમાં 2 પગ હોય છે અને કળિયુગમાં 1 પગ ઉપર ધર્મ ઉભો રહે છે. એવા સમયે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં શું કહે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત હે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજમ્યામા. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. પૂજ્ય ગુરુજીએ પણ એક ભજન લખ્યું છે, આગળ શોભનાબાએ પણ ગાયેલું. અને એ ભજનમાં ગુરુજી શું કહે છે? આજ ભારતની સંસ્કૃતિ ભૂલાણી ભગવાન, ફરી યાદ આપવાને ક્યારે આવશો. તો ગુરુજીએ આ ભજન ગાયું હશે તો પરમ કૃપાળુ પરમાત્માએ શું જવાબ આપ્યો હશે? ભગવાને કહ્યું છે કે આ કાર્ય મેં આપને જ સોંપ્યું છે. પૂજ્ય ગુરુદેવને ધર્મના ઉજાગર કરવાનું કાર્ય સોંપેલું છે ને. અને એ પછી ગુરુદેવ 10 થી 12 વર્ષ વિચરણ કર્યું, સાધના સાથે 2000 કેન્દ્રોની સ્થાપના કરી અને એટલું જ નહીં પણ કેટલા બધા પ્રવચનો આપ્યા. તો ગુરુજીને આજે કાર્ય આપ્યું તો એમાં ગુરુજીએ આપણને સૌને પણ જોડાવાનો આદેશ કર્યો છે અને આપણે સૌએ આ દાદાજીનું કાર્ય, પ્રથમ પરંપરામાં સોંપાયેલું કાર્ય પૂજ્ય ગુરુદેવને આપેલું છે એવા નિષ્કામ કર્મમાં જોડાઈ અને આપણે પણ ખૂબ ધર્મ લાભ લેવાનો છે. એક ભિક્ષુ અખંડાનંદજીના 2 વાક્યો છે હું કહીશ કે સુરો, વિદ્વાન તથા સેવા કરી જાણનારો, આ 3 પુરુષો સુવર્ણના પુષ્પો વાળી પૃથ્વીના સુવર્ણ પુષ્પો વીણી લે છે. સુરો એટલે સુરવીર, વિદ્વાન તો કે જ્ઞાની અને સેવા કરી જાણનારો એટલે ચાકર, સેવા કરી જાણનારો એટલે સેવક. આ 3 પુરુષો સુવર્ણના પુષ્પો વાળી પૃથ્વીના સુવર્ણ પુષ્પો વીણી લે છે એટલે કે શ્રેષ્ઠ ફળ મેળવી લે છે. તો આપણે સુરવીર ના બનીએ, વિદ્વાન ના થઈએ, પણ સેવક તો બની શકીએ ને. તો આપણે એવા સેવક બનીએ અને આપણે વધારેમાં વધારે ધર્મ કમાઈએ. તો ચાલો આપણે હવે એ ધર્મ વિશે જાણીએ અને સમજીએ, પછી એનું આચરણ કરીશું. મારો વિષય છે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ. ધર્મ શબ્દ સંસ્કૃત ધાતુ ધ્રુવ ધાતુ પરથી આવેલો છે. ધ્રુવ ધારયતિ ધારણ કરવું
ધારયતિ ઇતિ ધર્મઃ, જે ધારણ કરી રાખે છે તે ધર્મ કહેવાય છે. પરમાત્મા જ પરમ ધર્મ છે. પરમાત્મા નિત્ય, સનાતન અને અવિનાશી છે, તેથી તે સનાતન ધર્મ છે. પરમાત્મા સાક્ષાત્કારનો સન્માર્ગ એટલે સનાતન ધર્મ. સનાતન ધર્મ એ પ્રાચીન કાળના ઋષિમુનિઓ તરફથી માનવ જાતને સાંસ્કૃતિક વારસા રૂપે મળેલું એક અતિ મૂલ્યવાન જ્ઞાન છે. ઋષિમુનિઓએ શીખવેલી એ આદર્શ જીવન પદ્ધતિ છે. ભારતના પ્રાચીન કાળના ઋષિમુનિઓએ નિરંતર અંતરખોજ કરી છે, હજારો વર્ષ તપશ્ચર્યા કરી છે અને આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા આત્માનું દર્શન કર્યું છે. ત્યારબાદ ધ્યાન અને સમાધિમાં પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યો છે. આ અનુભવયુક્ત આધ્યાત્મિક જ્ઞાન, એના સત્યો એ સનાતન ધર્મની આધારશિલા છે. હવે આ ધર્મ છે એ કોઈ પુરુષ દ્વારા સ્થાપિત કરાયું નથી. આ ધર્મ કેવો છે તો કે છે ભગવાનની દિવ્ય વાણી છે અને હજારો ઋષિમુનિઓએ સાંભળી છે. એ જે સાંભળી છે એ મંત્રો છે. એ મંત્રોને વેદોમાં ગઠિત કર્યા છે. તો આ ધર્મને અપૌરુષેય ધર્મ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મના તત્વજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ વેદમાંથી લેવામાં આવ્યા છે અને વેદ છે આપણા પ્રાચીન ગ્રંથો છે. તો બીજી રીતે એને આ સનાતન ધર્મને વૈદિક ધર્મ પણ કહેવામાં આવે છે. વેદ પ્રણહિતો ધર્મ, જે વેદમાં કહેવામાં આવ્યું છે તે ધર્મ છે. આ ધર્મ સનાતન છે અને શાશ્વત છે, જેનો કદી લુપ્ત થતો નથી. અથવા તો સનાતનયતિ ઇતિ સનાતન, જે ધર્મમાં આપણને સનાતન બનાવવાની શક્તિ ધરાવે છે એ ધર્મને સનાતન ધર્મ કહી શકાય. જે ધર્મ આપણને અજર અમર બનાવે છે એ ધર્મ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અલગ નથી. ભારતીય સંસ્કૃતિ છે એ આપણને સાદાયુક્ત જીવન જીવતા શીખવાડે છે. આપણા પૂર્વજો હતા જેઓ સુરવીર હતા, સમૃદ્ધ પણ હતા, અને છતાં પણ એનું જીવન કેવું હતું? સાદગી ભર્યું હતું. માનવીના શારીરિક અને માનસિક વિકાસની સાથે આધ્યાત્મિકતા વિનાની જો સંસ્કૃતિ હોય તો એ અપૂર્ણ છે. ભારતીય સંસ્કૃતિમાં પરમાત્મા છે એ મહાન ગણાય છે અને પરમાત્માને પામવા એ જ જીવનનો ધ્યેય હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિ માનવ સંસ્કૃતિ છે, કારણ કે તેમાં સમગ્ર માનવ જાતને માટેના મૂલ્યો અને સિદ્ધાંતો સમાયેલા છે. માત્ર ભારતમાં જન્મેલા આત્માઓ બ્રહ્મ છે અને બીજે જન્મેલા આત્માઓ બ્રહ્મ નથી, એવું કોઈ જ શાસ્ત્રમાં લખ્યું નથી. એનો અર્થ શું થયો? કે બધા જ આત્માઓ બ્રહ્મ છે અને બધા જ આત્માઓ સમાન છે. ભારતીય સંસ્કૃતિ છે એ જીવનને 4 તબક્કામાં વહેંચે છે, ગોઠવાયેલું છે એ રીતે. ધારો કે મનુષ્યના આયુષ્ય આપણે 100 વર્ષનું ગણી લઈએ તો એને 4 તબક્કામાં વહેંચ્યા છે એ રીતે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. હવે બ્રહ્મચર્યાશ્રમ છે એ 1 થી 25 વર્ષ સુધીમાં ગણવામાં આવે. એટલે કેવું? તો કે વિદ્યાર્થી જીવન, અધ્યયન કાળ, અને એ ઘરે રહીને કરવાનું નથી, પણ વનમાં, ગુરુકુળમાં, આશ્રમ શાળામાં અને ગુરુ પાસે જઈ અને વિદ્યા અધ્યયન કરવાનું છે. એટલું જ નહીં, પણ પ્રજાના બાળકો હોય કે રાજાના બાળકો હોય, બધાએ એક સાથે જ ગુરુ પાસે ભણવાનું. ગુરુ માતાની પણ સેવા કરવાની અને ગુરુદેવની અધ્યયન શાળામાં પણ કામકાજ હોય કરવાનું, સાથે સાથે ધર્મ શીખવાનું. અને કેવો ધર્મ શીખવાનો? તો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, જીવનનો ધ્યેય શું છે, આ સર્વ કંઈ એ વિદ્યાર્થી જીવનમાં શીખવાનું હોય છે. પછી એ કાળમાં જે કોઈ વિદ્યાર્થીઓને સંસારમાં રસ ન હોય
તો એ જ વખતથી એ સંન્યસ્ત જીવન સ્વીકારી શકે છે. ગુરુ એની પરીક્ષા કરે છે અને પછી ગુરુ એને સંન્યસ્ત દીક્ષા આપે છે. પણ જે વિદ્યાર્થીઓને સંસારમાં થોડી મોજ શોખ ભોગવવાની ઈચ્છા હોય છે એ ઘરે આવે છે અને ત્યારબાદ ગ્રહસ્થ જીવન શરૂ કરે છે, લગ્ન કરે છે, વંશ વેલો વધારે છે, એની સાથે સાથે રોટી, કપડા, મકાન. ઘર શરૂ થાય, ગ્રહસ્થી શરૂ થાય એટલે શું ના જોઈએ? ઘર બનાવવું પડે, આજીવિકા કમાવી પડે, બાળકો માટેની થોડી વ્યવસ્થાઓ કરવી પડે. આ બધું કરવાની સાથે ચારેય આશ્રમમાં ગ્રહસ્થ આશ્રમને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે અતિથિઓનો સત્કાર કરવાનો, સાથે સાથે આપણા વડીલો, આપણા જે પૂજનીય માતા પિતાઓ છે એમની સેવા કરવાની. અને એટલું જ નહીં, આ જે વનમાં ગુરુકુળો ચાલે છે, ગુરુઓ બધા જે અધ્યયન કરાવે છે એ સૌનું ભરણ પોષણ કરવાની જવાબદારી ગ્રહસ્થ જીવનની છે. એટલે ઘણા બધા શાસ્ત્રમાં પણ લખેલું છે કે ગ્રહસ્થ જીવન, ગ્રહસ્થીઓ ના હોય તો બાકીના આ બધા કાર્યો કોણ સંભાળે? ગુરુજી પણ ઘણી બધી વાર આપણને કહે છે ને કે તમારા બધાને મારે ઋણ ચૂકવવું પડશે. આપણે પણ આપણો ધર્મ સમજવો જોઈએ. ગ્રહસ્થી પણ ખરાબ નથી, એમાં પણ ઘણા બધા ધર્મ કાર્યો થઈ શકે છે. 50 વર્ષની ઉંમર થાય એ પછી વાનપ્રસ્થ સ્વીકારવાનું હોય છે. વાનપ્રસ્થાશ્રમમાં શું કરવાનું? તો કે છે કે કુટુંબથી અલગ જવાનું, વિહિત કર્મો કરવાના, ધર્માચરણ કરવાનું અને ધીરે ધીરે કુટુંબની, સંસારની આસક્તિ છોડવાની. એ 50 થી 75 વર્ષ માટે ગણવામાં આવ્યું છે. અને ત્યારબાદ સંન્યસ્ત જીવન. સંન્યસ્ત જીવન એટલે સંપૂર્ણ એકાંતિક જીવન. કુટુંબ સાથે, સંસારના કોઈ પણની સાથે વ્યવહાર પણ નહીં રહે. પોતે પણ અંતર્મુખ બની તીવ્ર વૈરાગી થતા જશે અને છેલ્લે પ્રભુને પ્રાપ્ત કરવાના, આત્માનું પરમાત્મામાં મિલન કરવાનું. આટલું સુંદર જીવન પ્રાચીન કાળમાં હતું અને એ જ રીતે આ બધા ગ્રહસ્થ આશ્રમો ગોઠવાયેલા હતા. હવે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ શું શીખવાડે છે? કર્મના ફળ વિશે બહુ સુંદર વાત કરે છે. એ કહે છે કે આપણો જન્મ છે એ આપણા કર્મના અનુસંધાને જ મળે છે. આપણે કેવા કર્મ કર્યા છે એ પ્રમાણે આપણી જાતિ, જ્ઞાતિ, યોની, સંજ્ઞા અને બુદ્ધિ, જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે આ બધું મળે છે. બીજું, પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ. પણ પુણ્ય વધારે કરીએ અને એમાંથી પાપ બાદ થઈ જાય એટલે ફક્ત વધારાનું પુણ્ય જ ભોગવવાનું રહે, એવો કોઈ હિસાબ છે નહીં. ત્રીજું ગણીએ તો દરેક કર્મનું ફળ ભોગવવું જ પડે છે. સારું કર્મ કરેલું હોય તો એનું સુખ ભોગવવું પડે અને પાપ કર્મ કર્યા હોય તો દુઃખ ભોગવવું પડે છે. અને માણસ જન્મે છે એટલે કર્મ તો કરવાનો જ છે. કર્મ કર્યું એટલે બંધન તો લાગવાનું જ છે અને એ બંધન માંથી છૂટવા માટે જન્મ લેવાનો છે. એટલે આ એક બહુ સરસ સિદ્ધાંત છે કે જન્મ અને મૃત્યુનું ચક્કર તો ચાલતું જ રહેશે. ભારતીય સંસ્કૃતિમાં ધન ગૌણ છે અને ધર્મ મુખ્ય છે. મહાભારતમાં એક પ્રસંગ છે, આપ સૌને પણ ખ્યાલ હશે કે પાંડવો જ્યારે જંગલમાં ગયા ત્યારે એક વખત પાણી લેવા માટે નકુલને મોકલે છે. તો નકુલ એક તળાવ પર પાણી લેવા જાય છે ત્યારે યક્ષ એને કહે છે કે મારા પ્રશ્નોના જવાબ આપો પછી તમે પાણી તળાવમાંથી ભરજો. નકુલ એ માનતા નથી અને પાણી ભરવા જાય છે તો ત્યાં તે અચેતન થઈ જાય છે. એવી રીતે સહદેવ આવે છે, ભીમ આવે છે, અર્જુન આવે છે અને છેલ્લે યુધિષ્ઠિર આવે છે. યુધિષ્ઠિર ધર્મરાજા હતા એટલે યક્ષને પોતાને ધર્મ વિશે પ્રશ્ન પૂછવા હતા. તો યક્ષ કહે છે યુધિષ્ઠિરને મારા પ્રશ્નના જવાબ આપો પછી આપના બધા જ ભાઈઓ સ્વસ્થ થઈ જશે. તો યક્ષ પૂછે છે કે માણસ સર્વનો પ્રિય કેવી રીતે બને? તો ધર્મરાજા એનો શું જવાબ આપે છે કે જે માણસ અભિમાન ન રાખે તે સર્વને પ્રિય થાય છે. શોક રહિત કેવી રીતે બને છે? તો કે જે ક્રોધ ન કરે એ શોક રહિત છે. ધનવાન કેવી રીતે બનાય? તો કે જે તૃષ્ણા રહિત માણસ છે એ ધનવાન છે.
અને સુખી કેવી રીતે બને? તો કે છે લોભી નથી તે સુખી છે. જુઓ, અભિમાન, ક્રોધ, તૃષ્ણા, લોભ આ વગેરે તજવા જોઈએ. અને જો આ દુર્ગુણો આપણામાં ના હોય તો આપણે સંપૂર્ણ દરેક પ્રકારે સુખી છીએ. ગીતામાં પણ કહ્યું છે, કામસ, ક્રોધસ, લોભ ત્રિવિધમ નરકશેદમ દ્વાર. કામ, ક્રોધ અને લોભ છે એ ત્રણેય નર્કના દ્વાર છે. બીજું એક વાક્ય એ પણ કહે છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે. સનાતન સંસ્કૃતિ છે એ શું આપણને આચાર વિચાર શુદ્ધ કરવાનું શીખવાડે છે. સનાતન ધર્મનો પ્રધાન સિદ્ધાંત શું છે? તો કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ. એટલે આ ધર્મ છે એ વિશ્વ ધર્મ છે. ફક્ત હિન્દુઓ માટે છે એવો ધર્મ નથી, પણ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. એટલે એવી સર્વ ધર્મની ભાવના છે. આ ધર્મ માત્ર હિન્દુ પ્રજાને માટે નથી, પરંતુ માનવ માત્રને પોતાની પ્રકૃતિ, શક્તિ, સ્થિતિ અને લાયકાત અનુસાર આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે છે. માટે જ તે શીખવે છે કે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી અને શારીરિક સુખ સગવડો ભોગવીને જીવનને સમાપ્ત કરવાનું નથી, પરંતુ પ્રકૃતિ પર વિજય મેળવી પોતાના અંતરાત્માને ઓળખવાનો છે. આ ધર્મના સિદ્ધાંતો સર્વ મનુષ્યને સર્વ સમયે ઉપયોગી નીવડેવા છે, એટલે એને માનવ ધર્મ કહેવામાં આવે છે. સનાતન ધર્મના તાત્વિક સિદ્ધાંતો છે એ ધર્મનો આત્મા છે, અને જેમાં આત્મ સાક્ષાત્કાર કરવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે. હવે આપણે ધર્મના 4 લક્ષણો જોઈશું. કયા કયા? તો કે છે કે વેદ, શ્રુતિ ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો સાથે જ લેવાય છે. સદાચાર અને આત્મકલ્યાણ. વેદમાં શું આપવામાં આવ્યું છે? તો વેદ વિશે જોઈએ તો વેદ એ ભગવાનની વાણી છે. ભગવાનની મુખમાંથી નીકળેલી દિવ્ય વાણી છે અને એમના સત્ય સિદ્ધાંતો છે. પ્રથમ વેદ ઋગ્વેદ હતો, અને એ ઋગ્વેદના વેદ વ્યાસે વિભાગીકરણ કર્યું, એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદમાં પદ્યમાં શ્લોકો છે. એ શ્લોકો પ્રાચીન કાળથી એ જ રીતે છે, એમાં કોઈ સુધારા વધારા કરવામાં આવ્યા નથી. તો વેદમાં શું આપેલું છે? તો કે સમાજના સાંસ્કૃતિક મૂલ્યો આપેલા છે. સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, કૌટુંબિક વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, આ સર્વ કંઈ વિગતે વેદોમાં વર્ણવેલું છે. પછી એનું મહત્વ બતાવતા એક મહાભારતની વાત કરું તો જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હતા અને ઉત્તરાયણની રાહ જોતા હતા, તો એ વખતે ભગવાન કૃષ્ણ અને પાંડવો પિતામહને મળવા જાય છે. તો પિતામહને મળવા જતા તે વખતે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિર, તમે પિતામહ પરલોક ગમન કરે એ પહેલા ધર્મ વિશેનું જ્ઞાન જાણી લેજો, કારણ કે પૃથ્વી ઉપર જ્ઞાનને સર્વ પ્રકારે જ્ઞાનથી જાણનાર, ધર્મને સર્વ રીતે જાણનારા હવે પછી કોઈની પાસે આવું જ્ઞાન હશે નહીં. તો ભીષ્મ પિતામહને ત્યારે જ વાત કરી. ભીષ્મ પિતામહે એવું કહ્યું કે ભગવાન આપ પણ કહી શકતા હતા, તો આપે મારા મોઢે કેમ કેવડાયું? તો ભગવાન ત્યારે શું કહે છે કે હું કહું તો બધા એવું કહેશે કે તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો ભગવાન હતા, એટલે એ બધું જાણે, પણ આપના મુખે હું કેવડાવી અને જગતમાં આપને કીર્તિ અપાવવા માંગુ છું. આમાં ધર્મનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે સાચો ધર્મ જે જ્ઞાની છે, જેની પાસે ધર્મ છે, એની પાસેથી એ ધર્મ જાણવો જોઈએ. અને આ ધર્મના અનેક રીતે અલગ અલગ પાસાઓથી લાંબુ વિવરણ મહાભારતમાં આપવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ તો શ્રુતિ ગ્રંથો. શ્રુતિ એટલે સાંભળવું. હવે ઋષિ મુનિઓએ ભગવાનની વાણી સાંભળી પછી એને સ્મૃતિમાં રાખી, એટલે શ્રુતિ ગ્રંથો પણ કહેવાય છે અને એને સ્મૃતિ ગ્રંથો પણ કહેવામાં આવે છે. એમાં શું આપવામાં આવ્યું છે?
તો એવું કે છે કે સ્મૃતિ ગ્રંથોમાં ઈશ્વરનું અસ્તિત્વ, ભગવાનના અવતારો, કર્મના સિદ્ધાંતો, પુનર્જન્મના સિદ્ધાંતો, શાસ્ત્રોક્ત ઉપાસના, વેદોક્ત વિહિત કર્મો અને શાસ્ત્રમાં પૂર્ણ શ્રદ્ધા, આ બધું જ એમાં શીખવવામાં આવે છે કે એ બધામાં શ્રદ્ધા હોવી જોઈએ. નૈતિકતા અને નિષ્કામ કર્મફળનો ત્યાગ, આ સર્વ કઈ વડે તમે અંતિમ સિદ્ધિ યાને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. જીવનની ક્ષણભંગુરતા, શાશ્વત જ્ઞાન વડે મુક્ત થવાનું પણ આ ધર્મ આપણને શીખવાડે છે. ઋષિ મુનિઓએ શ્રુતિ ગ્રંથોની રચના કરી એના જે તાત્વિક સિદ્ધાંતો આપ્યા એ ભારતીય સનાતન ધર્મનો પાયો છે. આત્મ સાક્ષાત્કાર માટે જુદી જુદી પદ્ધતિઓ શોધેલી છે. અને એ કેવી પદ્ધતિ? તો દરેક માણસની પ્રકૃતિ, એની રુચિ, વૃત્તિ, શક્તિ અને સમજણ બધું અલગ અલગ હોય છે. દરેકને એક જ રીતે ધર્મ કરવાનો કે દરેક રીતે પોતાની એક જ પદ્ધતિ નથી ફાવતી હોતી. તો એ માટે પણ મંત્ર જાપ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ આવા વિવિધ માર્ગોની પદ્ધતિ ધર્મમાં આપવામાં આવી છે. ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો સદાચાર, ખૂબ ઉત્તમ લક્ષણ છે અને ધર્મમાં એનું ખૂબ મહત્વ છે. આચાર લક્ષણો ધર્મ, સદાચાર ધર્મનું લક્ષણ છે. કપાળમાં તિલક કરવાનું, માથે ચોટલી રાખવાની, ગળામાં માળા પહેરવાની અને ઉતાવળે મંદિરે જઈ આવવાનું એ ધાર્મિકતા નથી. ખરેખર તો આપણા વ્યવહારમાં આચરણ હોવું જોઈએ, એ ધર્મ છે. સારા આચરણનો પ્રભાવ પડે છે. મહાપુરુષો પોતાના આચરણ દ્વારા આપણને સત્યનો માર્ગ બતાવે છે. ગુરુજી પ્રવચનમાં એકાદ વાર કીધેલું છે, હું આપની સાથે શેર કરું. ગુરુજી એવું કે છે કે ઝાંખળમાં પરમપદ, કાયાવરણના પરમપદ અને મલાવના પરમપદ બધી જ જગ્યાએ મંદિરો અંદર બહેનો મૂકે છે, સફાઈ કરે છે, ફૂલો મૂકે છે. એટલે ગુરુજીનું એવું કહેતા હતા કે મારે તો પૂજા પાઠની જરૂર નથી. ગુરુદેવ તો આંખ બંધ કરે એટલે તરત એમનું તાદાત્મ્ય ભગવાન સાથે જોડાઈ જાય છે. એટલે એમને પૂજા પાઠ કરવાની જરૂર નથી. પણ જો કે હું ના પાડું કે મંદિર ના રાખશો તો તમે કોઈ ના રાખો મંદિર. આપણે ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણે તો પ્રથમ પગલુંમાં ચાલી રહ્યા છીએ. એટલે આપણે આ બધું જરૂરી છે, પણ મહાપુરુષો આપણને શીખવાડવા માટે જ આ બધું કરતા હોય છે. એટલે ઘણી વાર આપણે કહીએ છીએ કે લીલા જ કરે છે, કારણ કે એમની પાસે તો પુષ્કળ જ્ઞાન છે, એ જાણવા માટે પણ આપણે સક્ષમ નથી. એટલે આ એક એનું આચરણનું ઉદાહરણ છે કે મહાપુરુષોનું આચરણ હંમેશા દરેક જણ એનું ફોલો કરતા હોય છે. આચરણ શુદ્ધિ છે એ આચરણ છે એ આપણને નૈતિકતા અને સત્યતા અને આધ્યાત્મિક વડે આપણે આચરણ શુદ્ધિ કરી શકીએ છીએ. એ બધા આપણામાં ગુણો વિકસાવવા જોઈએ. આ ગુણ વડે મનુષ્ય ઉન્નતિ કરી શકે છે અને ઈશ્વરની સમીપ જઈ શકે છે. તો એ સદાચાર છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. સદાચાર વડે શું થાય છે? આત્મા તો શુદ્ધ થાય છે, પણ આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. અત્યારે કોરોના જેવા કાળમાં ધાર્મિક લોકોને ડર ઓછો લાગે છે. એનું કારણ શું છે? કે આપણને અંદર આત્મા શુદ્ધ છે, તો આત્માને એવો વિશ્વાસ છે કે હું જે કરી રહ્યો છું એ સારું કરું છું, એટલે મારી સાથે કશું ખરાબ થશે નહીં. એટલે સદાચાર છે એ આપણો આત્મવિશ્વાસ વધારે છે. સદાચરણથી શું થાય છે? તો કે છે દુર્ગુણો. કેવા? સ્વાર્થ વૃત્તિ, ક્રોધ, લોભ, કામ, દંભ, રાગ, દ્વેષ સર્વ દુર્ગુણો છે એનાથી આપણે બચી જઈએ છીએ. પ્રેમધારાનું ભજન છે ગુરુજીનું, 2-4 કડીઓમાં કહીશું તમને. ગુરુદેવ વડોદરામાં સત્સંગમાં એક વખત પધાર્યા હતા, તો અમે બધાએ આગ્રહ કર્યો કે ગુરુદેવ એકાદું ભજન આપ સંભળાવો. તો ગુરુજીએ આ ભજન ગાયેલું, એમાં સદાચારનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કૃષ્ણ ભક્તિ ના હોય જો કોડ, સતસંગ તજ સોના, જો ટાળવી હોય બધી ખોડ,
કુસંગ કરશો ના. સંયમ સદાચાર સાચવશો તો ભક્તિનું વધશે જોર, દુઃખથી ડરશો ના. કૃષ્ણ ભક્તિના હોય જો કોળ. પછી એક બીજું ભજન છે, મનડાનો મેલ મટી જાય. એમાં પણ સદાચાર વિશે કહ્યું છે. મનડાનો મેલ મટી જાય, મનડાનો મેલ મટી જાય, સાચા સત્સંગથી. ક્લેશને દ્વેષ ઘટી જાય, ક્લેશને દ્વેષ ઘટી જાય, સાચા સત્સંગથી. સંયમ સદાચાર સત્સંગના દ્વાર બે, બેસનારા સંત બની જાય, સાચા સત્સંગથી. સત્સંગનો પણ મહિમા બતાવ્યો છે. અને સાથે સાથે શું કહ્યું છે? શાસ્ત્રો ને સંતમાં શ્રદ્ધા ઉપજતા, અવગુણ આગા ખસી જાય, સાચા સત્સંગથી. કેવો સત્સંગ? તો કે સત્યનો સંગ, સમર્થ ગુરુનો સંગ, ઉત્તમ શાસ્ત્રોનો સંગ. અને આવો બધો જો સંગ મળે તો આપણા દુર્ગુણો તો ટકે જ નહીં, પણ સાથે સાથે આપણા સત્સંગના દ્વારો પણ ખુલી જાય. બીજું પણ એક ભજન છે, સોનાનો સૂરજ ઉગ્યો સખી આજે, ગુરુજી ઘેર પધાર્યા રે. સંયમ સદાચાર શ્રી હરિની સેવા, નિત્ય થાય દર્શન સંતના રે. સોનાનો સૂરજ ઉગ્યો સખી આજે. એમાં પણ એવું જ કહ્યું છે કે તમે સંયમ, સદાચાર અને હરિની સેવા આટલું જો કરશો તો નિત્ય સંતના દર્શન થશે. એટલે સદાચાર અને સંયમ જીવન માટે ખૂબ જરૂરી છે. માનવ જીવનની સાર્થકતા ઉર્ધ્વગતિ કરવામાં જ છે. અને એના માટે આચારઃ પરમો ધર્મઃ, આચારઃ પરમં તપઃ, આચારઃ પરમ જ્ઞાનમ, આચારાત કિમ ન સાધ્યતિ. આચરણ સૌથી મોટો ધર્મ છે. આચરણ એ મોટું તપ છે, અને આચાર એ મોટું જ્ઞાન પણ છે. અને આચાર જો આદર્શ હોય તો એનાથી શું ન મેળવી શકાય. આચરણ એ મુખ્ય ગુણ છે, તેના વડે વ્યક્તિ ઓળખાય છે. ધર્મ પંડિતાઈ કરવા માટે નથી, પણ આચરણ કરવા માટે છે. કથની પહેલા કરણીની આવશ્યકતા વિશેષ હોય છે. આપણે કહીએ છીએ ને કે કહેવું તો સહેલું છે, પણ કરવું અઘરું છે. આચરણ ધર્મનું મુખ્ય લક્ષણ છે. આચરણમાં જો મૂકો તો જ ધર્મ લાભ થાય, બાકી પંડિત જ થવાય. ગુરુજી હંમેશા પ્રવચન કહેતા શું કહે છે કે આજે તમે બધા ડાયા ડમરા થઈ અને પ્રવચન સાંભળવા બેસી ગયા છો, પણ કાલે હતા એવા ને એવા જ. કારણ કે આપણે કોઈ આચરણમાં મૂકતા જ નથી. એનો અર્થ છે ખરેખર આચરણમાં મૂકવું ખૂબ અગત્યનું છે. વિહિત કર્મો, આસ્તિક બનો, શ્રદ્ધા રાખો, દેવ દર્શન કરો, દેવ પૂજન કરો, ત્રિકાળ સંધ્યા કરો, મંત્ર જાપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, દાન કરો, શાસ્ત્ર અધ્યયન કરો અને સ્વનું અધ્યયન કરો. આ બધા શું છે? તમારા સદાચારને વિકસાવે છે, આપણા જીવનને શુદ્ધ બનાવે છે. ગુરુદેવ તો એવું કહે છે કે વિહિત કર્મો છે નિષ્કામ કર્મ છે, અને એનાથી પાપ કર્મો ધોવાય છે. આવા વિહિત કર્મોના પાલન વડે જીવનને બંધન મુક્ત કરી શકાય છે. ધર્મના લક્ષણો અપનાવીને જીવનમાં ઉતારીએ તો એ જ ધાર્મિકતા છે. ધર્મ માનવને સુસંસ્કૃત અને સદાચારી બનાવે છે. પણ જો માનવ પાપ કરતા સંકોચ કે ભય ન અનુભવે તો એ કોણ છે? અધર્મી છે. આપણને કોઈ પણ ખરાબ કામ કરતા અંદરથી આત્માનો અવાજ આવે કે આ મારાથી ના થાય, આવું મારાથી ના કરાય, તો એ બધા સદગુણ છે. કારણ કે આત્મા શુદ્ધ છે. આત્મા તો અંદરથી કે જ છે કે ખોટું કાર્ય આપણાથી ના થાય. એટલે જે અધર્મી છે એને આત્મા રોકી શકતો નથી. માટે ધર્મની સાદી વ્યાખ્યા છે
એ કર્મો ધર્મ અથવા આચારો ધર્મ. આપણો આચરણ એટલે કર્મ. આપણું આચરણ સંયમ વાળું હોય અને સત્યનિષ્ઠ હોય, પ્રભુ પ્રત્યે જવાનું હોય તો એ ધર્મ છે. પોતાને અણગમતું આચરણ અન્ય પ્રત્યે ન કરવું. બીજો કોઈ પણ આપણા પ્રત્યે એવું આચરણ કરે કે જે આપણને ન ગમે એવું આચરણ આપણે બીજા પ્રત્યે ન કરવું જોઈએ. આપણને જે વસ્તુ નથી ગમતી એ આપણે પહેલા જ સામેલા પ્રત્યે કરવી ના જોઈએ, જેથી આપણી સામે કદી એવું કરે નહીં. અને એના માટે ગુરુજીએ સુધાબિંદુમાં એક ભજન લખ્યું છે, ગુણ ગ્રાહક એનું ટાઇટલ છે, શીર્ષક છે. એની 2-4 લાઈનો કહીશ. હે ગુણ નિધિ સદગુણ દાતા, આપજો પ્રભુ આટલું. નખ શીખ ગુણ ગ્રાહક બનું પ્રભુ, તવ શરણ લાયક ઠરું. હે ગુણ નિધિ સદા સંયમી સદાચારી બની રહું, કામ ક્રોધ કદી ના કરું. સહુ જીવ હિતે રત રહું પ્રભુ, હિંસા કદી નવ આચરું. હે ગુણ નિધિ જે અણગમતું મને તે અન્ય પ્રત્યે ન દાખવું. નિજ સ્તુતિ નિંદા સુણી પ્રભુ, તવ હર્ષ શોક ઉરે ધરું. હે ગુણ નિધિ સદગુણ દાતા, આપજો પ્રભુ આટલું. ગુરુદેવ પણ ભગવાન પાસે કેવી આરાધના કરે છે, કેટલા સરસ ગુણો માગે છે. અને આ આપણા માટે કેટલું બધું સરસ છે કે કોઈને ના ગમે એવું વર્તન કદી આપણે કરવું જ નહીં, પછી આપણને એવો કદી સામનો આવે જ નહીં કરવાનો. હવે સદાચારનો જ એક આગળનો પોઈન્ટ છે, ચરિત્રની રક્ષા કરો. સદાચાર અને સચ્ચરિત્ર વિના મનુષ્યત્વ શોભતું નથી. વૃતેન હિ ભવેત દ્વિજ, આચરણથી મનુષ્ય બ્રાહ્મણ બની શકે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે અયમ તુ પરમો ધર્મ યદ યોગેન આત્મદર્શનમ. અર્થાત યોગ સાધના દ્વારા આત્મદર્શન કરવું એ પરમ ધર્મ છે. ચરિત્રમાં ખામી આવે તો તમારું જીવન નિષ્ફળ છે. ધન તો આવે અને જાય પણ. ધન રહિત મનુષ્ય હીણ નથી કહેવાતો, પરંતુ વૃત્ત વિનાનો મનુષ્ય નાશ પામે છે. ધન વિના ચાલે પણ મનુષ્યને વૃત્ત એટલે કે સદાચાર અને સચ્ચરિત્ર વિના ન ચાલે. તુલસીદાસજી એક જગ્યાએ કહે છે કે પારકું ધન પથ્થર સમજો, પર સ્ત્રીમાં પુત્રી, બહેન કે માતાનો ભાવ રાખો. આ બે જ નિયમો જીવનમાં હશે તો પ્રભુ મેળવી આપશે, અને જેના માટે હું તમારો જામીન છું. તુલસીદાસજી કહે છે. અને પતંજલિ ઋષિ શું કહે છે? એવું કહે છે કે તમારે અષ્ટાંગ યોગના યમ અને નિયમોનું પાલન કરવું જોઈએ. યોગ સાધના કરો કે નહીં, પણ યમ અને નિયમ તો જીવનમાં હોવા જોઈએ. યમ કોને કયા છે? તો કે સત્ય, સત્યનું આચરણ. મન કર્મ વચનથી સત્યનું આચરણ કરવું જોઈએ. અહિંસા, હિંસા કરવી એટલે ગુરુજી ઘણી વાર દાખલો પણ આપેલો છે કે કોઈને મારવું એટલે જ હિંસા નથી, પણ કોઈને દુઃખ પહોંચાડવું, મનથી વિચારવું કે આને કોઈ મારે તો સારું. આ બધું જ મન કર્મ અને વચન દ્વારા હિંસા થઈ શકે છે. એટલે આપણે એવી રીતે અહિંસાનું પાલન કરવું જોઈએ. અસ્તેય, ચોરી ન કરવી. મૈયાજી અમે પ્રવાસમાં જતા ત્યારે આ વાર્તા ખાસ કહેતા કે કોઈને તમને એમ હોય કે એમાં શું, મેં એનો કંગી કાસ્કો લઈને માળ ઓળ્યા છે ને એમાં શું? મૈયાજી કે ના, એના માટે પણ એની પરમિશન લેવી પડે.
એટલે કોઈની પણ માલિકીની વસ્તુમાં એની પરમિશન લીધા વગર વાપરી શકાય નહીં. એને પણ ચોરી કહેવામાં આવે. આટલા કડક નિયમોનું પાલન કદાચ આપણાથી ના થાય તો પણ મૂળભૂત રીતે કોઈની વસ્તુ આપણે લેવાની આશા કરવી જોઈએ નહીં. ચોથું છે અપરિગ્રહ, એટલે સંગ્રહ ન કરવો. એના માટે પણ ગુરુજી બહુ સરસ વાર્તાઓ કરી છે. તમારા કબાટો ભર્યા છે જુતિયાના, કપડાના, એટલે અતિશય સંગ્રહ નહીં કરવો જોઈએ. એના માટે ખૂબ પાપ છે. અને આગળ છે બ્રહ્મચર્ય, વ્યભિચાર ન કરવો જોઈએ. 5 નિયમો આપ્યા છે. તો એ નિયમો કેવા છે? પોતાની જાત પર લાદવાના છે. જાતે કડક નિયમોનું પાલન કરવાનું છે. આપણા પર જ એ કરવાના છે. શૌચ એટલે શુદ્ધિ, ફક્ત નાવા ધોવાની બહારની શુદ્ધિ નહીં, આંતરિક શુદ્ધિ પણ કરવાની છે. આપણા ગુણો એટલા સારા હોવા જોઈએ, આપણા વિચારો પણ એટલા શુદ્ધ હોવા જોઈએ. સંતોષ, તો ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એમાં આપણને સંતોષ હોવો જોઈએ. યુધિષ્ઠિર ધર્મરાજાએ જવાબ આપ્યો ને યક્ષને કે સંતોષ હોય તો પછી બીજું કંઈ મેળવવાનું રહેતું જ નથી. જે આપ્યું છે એમાં ખુશ છીએ આપણે. આગળ છે તપ. તપ તો કેવું? કાયિક, વાચિક અને માનસિક, બધા પ્રકારના તપ થઈ શકે. મૌન ધારણ કરો તો એ વાચિક તપ છે તમારું. પછી કાયિક, તો શરીરથી આપણે જે વ્રત કરીએ, કષ્ટ વેઠીએ, એ બધા શારીરિક તપ છે. અને માનસિક એટલે નિયમો, કડક નિયમોનું પાલન કરીએ અને તપ કરીએ, કે જે કઈ સાધના અનુષ્ઠાન, જે કઈ આપણે નિયમો લઈને કરીએ, તો આ રીતે તપનું વ્યાખ્યા થઈ શકે. સ્વાધ્યાય, સ્વનું અધ્યયન. હું કેવો છું, કેટલો સુધર્યો, મેં દુર્ગુણ છોડ્યા કે નહીં, સવારથી સાંજ સુધીમાં મેં આજે કેવું વિચાર્યું, કોનું સારું કર્યું, આ બધું અધ્યયન રોજ રાત્રે આપણે કરવું જોઈએ. તો ધીરે ધીરે માનસિક રીતે જ આપણે એવું વિચારીએ કે મારા ખરાબ ગુણો મારે દૂર કરવા છે ને સારા ગુણો અપનાવવા છે. તો મેં હમણાં જ્ઞાન વત્સલજીના વિડીયોમાં સાંભળેલું કે તમારે રોજ જે સવારમાં જે કઈ સંકલ્પ હોય એ સંકલ્પ સવારમાં 3 વાર તમારે બોલવાનો. આધ્યાત્મિક રીતે આપણે ઉન્નતિ કરવી હોય કે જે હોય, એવો સંકલ્પ કરવાથી એમાં તમે સફળ થાવ છો. પોઝિટિવ થિંક, હંમેશા હકારાત્મક વિચારો રાખીએ તો એ આપણે મેળવી શકીએ છીએ. એટલે સ્વનું અધ્યયન પણ કરવું જોઈએ. અને છેલ્લે ઈશ્વર પ્રણિધાન, ભગવાનની શરણાગતિ. ભગવાન પાસે શરણાગત સ્વીકાર લે, તું જેમ રાખે એમ રહેવાનું, અને તમે જે કંઈ આપ્યું છે એમાં હું ખુશ છું, સંતોષ છે. તો આ બધા નિયમોનું પાલન કરવાથી પણ સદાચારનું પાલન થાય છે. હવે ચોથું લક્ષણ આપણે જોઈશું, આત્મકલ્યાણ, આત્માનું કલ્યાણ. ધર્મ દ્વારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. શરીરનું કલ્યાણ ગૌણ છે, આત્મકલ્યાણ મુખ્ય છે. ધર્મ એ આત્માનો ખોરાક છે, જે આત્મા સાથે પરલોકમાં જાય છે. સાચા કર્મો થકી સુખ મળે અને ખોટા કર્મો થકી દુઃખ મળે છે. માનવ જીવનનું ધ્યેય શું હોવું જોઈએ? પરમાત્માની પ્રાપ્તિ કરવી, ઉર્ધ્વગતિ સાધવી. આત્માનું પરમાત્મા સાથે મિલન કરવું એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. શરીરની સંભાળ રાખી અને સુખ સગવડમાં પડી જઈએ છીએ, એની જગ્યાએ ક્ષણભંગુર દેહના કલ્યાણ માટે આત્માનું કલ્યાણ કરવાનું ભૂલી જઈએ છીએ. એની બદલે આપણે એવું નક્કી કરીએ કે હવે મારે હંમેશા આત્માની ઉર્ધ્વગતિ થાય એવો જ ધર્મ આચરવો છે. આત્માને ઓળખવાનો જો સંકલ્પ કરીએ આપણે અને એ જ રીતે વર્તીએ તો આપણા જીવનમાં અવશ્ય ઉર્ધ્વગતિ થાય. ધર્મ વડે જ આત્મકલ્યાણ થઈ શકે, ધર્મ વગર આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. 4 પુરુષાર્થ જોઈએ આપણે, એ પણ ધર્મમાં બતાવવામાં આવ્યા છે. તો કયા? કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ જરૂરિયાત પૂરતા આચરવા માટે શાસ્ત્રોએ છૂટ આપી છે. કારણ કે પ્રાચીન કાળથી ગ્રહસ્થી ધર્મ વગેરે ચાલે જ છે, પણ એ જરૂરિયાત પૂરતા જ. પણ આપણે શું થાય છે, હવે પછીની નવા પ્રાચીન કાળમાં લોકો એ 2 જ ધર્મને મુખ્ય સમજી લે છે અને જીવનના અંત સુધી એમાં જ રચ્યા પચ્યા રહે છે. પણ એ સિવાય ધર્માચરણ બાળપણથી જ કરવું જોઈએ. અને મોક્ષ પુરુષાર્થ જે છે એ આપણે આચરવાની જરૂર નથી. ધર્માચરણ
યોગ્ય રીતે થશે તો એક જન્મે મોક્ષના અધિકારી આપણે થઈ જ જઈશું. અને જ્યારે મોક્ષના અધિકારી થઈશું ત્યારે જીવનમાં કે સંસારમાં રસ નહીં હોય, વૈરાગ જ હશે. મહાભારતમાં યુધિષ્ઠિર લોમસ મહર્ષિને પૂછે છે, જ્યારે એ લોકો વનમાં ગયા ત્યારે પૂછે છે, હે ઋષિવર, પાંડવો ધર્મના પંથે ચાલે છે અને અમે સત્યાચરણ કરીએ છીએ, તો પણ દ્રૌપદીને વનમાં આટલા બધા દુઃખ કેમ પડે છે? અને દુર્યોધન છે એને અમારું રાજ્ય બચાવી પાડ્યું છે, ધર્મનું પાલન પણ નથી કરતો અને તો પણ એ રાજપાટ ભોગવે છે. તો લોમસ મહર્ષિ કેટલું સરસ કહે છે, એમ કે છે કે આચરેલો ધર્મ છે એ અદ્રષ્ટ ફળ આપે છે, કારણ કે ધર્મ સૂક્ષ્મ છે. ધર્મ રહિત કર્મ કદાચ ઘણું મોટું ફળ આપે તો પણ મેઘાવી મનુષ્ય તેનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે આ લોકમાં હિતકારી કહેવાતું નથી. અને બીજું, અધર્મના આચરણથી મનુષ્યને પોતાનું કલ્યાણ થતું હોય એવું લાગે છે, એટલું જ નહીં પણ પોતાના શત્રુઓ પર એ વિજય મેળવતો હોય એવું પણ લાગે છે, પરંતુ આ ક્ષણિક છે. અંતે તો સમૂળગો નાશ થાય છે. કેવી રીતે? આપણે જોયું કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ હતું, તો ધર્મના પક્ષે પાંડવો હતા, કોની જીત થઈ હતી? પાંડવોની. એટલે હંમેશા અધર્મ છે એ છેલ્લે તો એનું ફળ મળી જ રહે છે. તો લોમેશ મહર્ષિ શું કહે છે કે ધર્મ કરવાનું અદ્રષ્ટ ફળ મૃત્યુ પછી મળે છે. તપનું શુભ ફળ મૃત્યુ પહેલા અહીંયા જ મળે છે. તો કોઈ પણ પ્રકારના ધર્માચરણ ક્યારેય વ્યર્થ જતું નથી. તો સમયનો સદુપયોગ કરી વનમાં તપશ્ચર્યા કરો અને ધર્માચરણ કરો. ધર્મનું માથું બાંધવું જ જોઈએ. નિત્ય થોડો ધર્મ પુરુષાર્થ કરવો જોઈએ, કારણ કે એ પરલોકની બેંકનું નાણું છે અને ધર્મ પુરુષાર્થ કરવાથી જ બીજા જન્મે મનુષ્ય અવતાર મળે છે. આ શરીર છે એ ધર્મ સાધવા માટેનું જ સાધન છે. માનવ અવતાર વારંવાર મળતો નથી. પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર અથવા તો મનુષ્યની યોની મળે એની સાથે સાથે તમને સ્વતંત્ર રીતે શુભ કર્મો કરવાની બુદ્ધિ આપે છે. તો આવો જન્મ વારંવાર મળે નહીં, તો આ જ્યારે મળે છે ત્યારે આપણે શુભ કર્મો કરી અને ધર્મ કમાઈ લેવો જોઈએ. હવે સનાતન ધર્મની ત્રણેક વિશેષતાઓ છે. આપણે સમયની આગળ જઈ રહ્યા છીએ. હવે સનાતન ધર્મ છે એ માનવ સંસ્કૃતિ છે અને માનવ સંસ્કૃતિમાં વિશ્વ ધર્મના બધા જ મૂલ્યો સમાયેલા છે. તો એમાં વિશેષતા શું છે બધા ધર્મો કરતા? બહુ સરસ બતાવ્યું છે. એ છે કે જીવ અર્થાત આત્મા સંસાર ચક્રમાં ફસાયેલો છે. તે વારંવાર જન્મે છે અને મરે છે. એ 20 ચક્ર તો ચાલુ જ છે. તો આ જન્મ મરણનું ચક્કર ટાળવા માટે સાધના રૂપી સન્માર્ગ અપનાવી અને જીવન બંધનમાંથી મુક્ત થઈ શકાય છે. બીજો સિદ્ધાંત કેવો છે કે માનવી પોતાની અંદર રહેલા આત્માનું દર્શન કરી શકે છે અને આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. ઈશ્વર દર્શન કરી અને આત્માનું પરમાત્મામાં મિલન કરી શકે છે. આ સિદ્ધાંત સનાતન ધર્મ આપે છે. ત્રીજી વાત છે કે પ્રત્યેક જન્મમાં પોતે કરેલા કર્મોના સારા કે નરસા ફળો ભોગવવા પડે છે. કેવી રીતે? તો કે છે કે ધારો કે એક આપણે તીર અને બાણ છે. તીરને છોડ્યું, બાણમાંથી તીર નીકળ્યું એટલે સામે જઈને અથડાવવાનું. એ અથડાય છે એવી જ રીતે આપણે જે કર્મ કર્યું એ કર્મનું ફળ આપીને જ રહે છે, સારું હોય કે ખરાબ હોય. એટલે જે કર્મ કરો એના ફળ તો ભોગવવા જ પડે છે. જેવા કર્મો કરો એ પ્રમાણે યોનિ, જાતિ, સંજ્ઞા અને બુદ્ધિ આ બધું જ આપણા કર્મ પ્રમાણે જ આપણને મળે છે. અને ત્રીજું એવું કે છે કે કર્મના ફળ રૂપે જ જન્મ મળે છે. આપણે જન્મ લઈએ એટલે માણસ કંઈક તો કર્મ કરવાનો જ છે. એ કર્મ કર્યું એટલે બંધન થવાનું જ છે. એ બંધન થયું એટલે ભોગવવા બીજો જન્મ લેવાનો જ છે. ટૂંકમાં કર્મ કરો અને બંધનમાં પડો, બંધનની મુક્તિ માટે બીજો જન્મ મેળવો, ફરી કર્મ કરો. તો આ ચક્કરમાંથી તો કદી નીકળાય જ નહીં. ગાંચીનો બળદ જેમ ગાણીમાં ફર્યા કરે એવી જ દશા આપણી થાય.
પણ આના માટે સનાતન ધર્મ આપણને સમજાવે છે કે તમે પરભવનું ભાથું બાંધવા માટે ધર્માચરણ કરો, આત્માનું પરમાત્મા સાથે મિલન થાય એવી સાધના કરો અને ગત જન્મની થિયરીને સમજો. કારણ કે આપણે ગુરુજીએ સરસ રીતે સમજાવ્યું છે કે આગલા જન્મના કર્મમાં અમુક દાખલા આપીને કીધા છે કે જેને જેને માર્યો હોય કોઈ પણ રીતે બીજા જન્મે એને મારે છે. એટલે આ ત્રણેય સિદ્ધાંતો ખૂબ સરસ આપ્યા છે, એ ધર્મની વિશેષતા આપેલી છે. હવે એક બીજું વાક્ય છે કે મહાભારતમાં ધૃતરાષ્ટ્રે વિદુરજીને પૂછ્યું કે વિદુર, તમે જ્ઞાની છો તો મને સમજાવો કે માનવીએ જીવન કેવી રીતે જીવવું જોઈએ. વિદુરજીએ કહ્યું, મહારાજ, માનવીએ બાલ્યકાળમાં એવા કર્મો કરવા જોઈએ કે જેથી એને યુવાવસ્થામાં સુખ મળે. પછી યુવાવસ્થામાં એવા કર્મો કરવા જોઈએ કે જેથી એને વૃદ્ધાવસ્થામાં સુખ મળે. પરંતુ આ ત્રણેય અવસ્થામાં ધાર્મિક અને આધ્યાત્મિક કર્મો તો અચૂક કરવા જોઈએ કે જેથી એને પરલોકમાં સુખ મળે. આ આપણને ઘણી વખત યાદ નથી રહેતું, પણ ખરેખર ખૂબ યાદ રાખવા જેવું છે. જ્યાં સુધી જીવાત્માને અંતિમ મોક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી એ ફરી ફરીને જન્મે છે અને ફરી ફરી મરે છે. કર્મ બંધનમાં એ સારા નરસા કર્મો ભોગવતો જ રહે છે અને તમામ કર્મો ભોગવી નથી લેતો. એટલે કે આપણું કર્માશય જ્યાં સુધી ખાલી નથી થતું ત્યાં સુધી તો આપણે ચક્કરમાં જ રહેવાના છીએ. એટલે પહેલા તો એ કર્મો આપણા બધા છે એને ધાર્મિક અને સત્યાચરણ વડે એ કર્મોને પેલા નષ્ટ કરવા પડે, પછી જ એમાંથી મુક્ત થવાય. હવે વિશ્વમાં શાંતિ, નીતિ, સાત્વિકતા, આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું કરવા આ ધર્મ દંડ ખૂબ જરૂરી છે અને આ ધર્મની લગામ છે. જે લોકો ધર્મનું પાલન નથી કરતા એ નષ્ટ થાય છે અને ધર્મનું પાલન કરે છે તો ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મ ખૂબ જ સૂક્ષ્મ છે અને એ સ્થૂળ નથી, પણ સૂક્ષ્મ ગતિ હોવાથી એ આપણને દેખાતો નથી. ધર્મ છે એ જ્ઞાન નથી, વિદ્યા પણ નથી, પણ ગૂઢ વિદ્યા છે. તો આપણે આ ધર્મ વિશે ખૂબ માહિતી બધી મેળવી તો આપણી સંસ્કૃતિને આપણે સર્વ પાસાથી સમજીએ, આચરીએ, શ્રેષ્ઠતા વિશે બીજાને સમજાવીએ, ધર્મ સંસ્કૃતિ ઉજાગર કરીએ એ દરેક પાર્ષદની ફરજમાં આવે છે અને આ નિષ્કામ કર્મ છે. તો ચાલો આપણે સૌ એ કાર્યમાં જોડાઈએ અને ઉર્ધ્વગતિ કરીએ. આપ સૌ મને ખૂબ શાંતિથી સાંભળી એના માટે આપ સૌની આભારી છું. જય ભગવાન. કુસુમબા, જય ભગવાન, જય ભગવાન. તાળીઓના ગળગળાટથી વધાવીશું. બહુ જ સરસ, બહુ જ સરસ. મંત્ર મુગ્ધ થઈને તમને સાંભળ્યા અને તમે જે સનાતન ધર્મ અને ધર્મ વિશે સમજાયું છે એ ખરેખર અમારે યુવાનોએ આચરવાનું અને સમજવાની જરૂર છે અને આવનારી પેઢીઓને ટ્રાન્સફર કરવાની જરૂર છે. ખૂબ જ સુંદર. ઘણો ઘણો આભાર કે આટલી સુંદરતાથી આટલી સરળ ભાષામાં તમે સમજાયું. હું અનંત આચાર્યને વિનંતી કરીશ કે બે શબ્દો તમે કહો અને આભાર થોડો ભાર આપીને કરો. ના ના ના, ખરેખર એટલો બધો માનને લાયક નથી. આપણે બધા એક જ ભવસાગરના સહેલાણીઓ છીએ અને સમર્થ ગુરુની નાવડી પકડી છે એટલે આજે નહીં તો કાલે બધા પાર ઉતરીશું જ. બહુ સરસ, બહુ સરસ. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. ખૂબ આનંદ કરાવ્યો આપે. ધર્મ, ધર્મના સિદ્ધાંતો અને ગુરુજી આપેલા વિહિત કર્મો ઉર્ધ્વગતિ માટે કેટલા ઉપયોગી છે એ આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. બધા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતા હતા. આપને બધાને આનંદ આવતો હતો. ખૂબ મજા આવી, ખૂબ જાણવાનું મળ્યું કુસુમબા. આશા રાખીએ કે ફરીવાર પણ આપ અમારા આ સંસ્કાર કેન્દ્રમાં આપણા સંસ્કાર કેન્દ્રમાં અને આજે વિશેષ હમણાં મેસેજ મળે છે કે આપણા વરિષ્ઠ આચાર્યશ્રી ધર્મબંધુજી પણ હાજર છે. એમનું સ્વાગત છે. યુકેજી ત્રણેય બહેનો આજે હાજર છે, એમનું પણ સ્વાગત છે. એથી વિશેષ આચાર્યશ્રીઓ, પરમાર્થીશ્રીઓ અને શ્રેયાર્થીશ્રીઓ આપ સૌ અને સર્વે પાર્ષદ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ સાથે મળી અને દાદાજીનું અને ગુરુજીનું કાર્ય કરી રહ્યા છે અને સાથે મળી અને આખા વર્લ્ડ લેવલમાં ગોધરાનો ડંકો વિંકલસિંહ દ્વારા ફેલાઈ રહ્યો.
કુસુમબા, હું વિંકલસિંહને ગુરુજીના હનુમાનજી કહું છું. ચોક્કસ. એમને ખૂબ સારું કામ કરે છે. એમને પોતે એટલા બિઝી હોવા છતાં આ કલાકે આપણા ધર્મ કાર્ય, સનાતન ધર્મના કાર્ય માટે ફાળવે છે. એ બહુ સારી વાત છે. એ બદલ એમનો પણ આભાર માનું છું. આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. સર્વેને સસ્ને જય ભગવાન, જય ભગવાન. ગુરુવારે રાજેશસિંહ મૈયાજી પધારવાના છે અને શુક્રવારે આંતરરાષ્ટ્રીય સંસ્કાર કેન્દ્ર જે ચલાવે છે આપણા ડોક્ટર રાજેન્દ્રસિંહજી કુશવાહા કુશવાહા, એ પધારવાના છે. અચ્છા, અચ્છા, ઠીક, ઠીક. ઘણો ઘણો આભાર આચાર્ય. કુસુમભાઈ, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. ઘણો ઘણો આભાર આચાર્ય. આ તો એક સંકલ્પ જેવું લાગે છે. જ્યારે મને લાઈફ મિશન બરોડાથી ફોન આવ્યો હતો કે ગુરુજી ચિંતા કરી રહ્યા છે કે સંસ્કાર કેન્દ્રો બધા બંધ ના થઈ જાય અને બધા આ બધું ભૂલી ના જાય, તો કોઈ બીજી વ્યવસ્થા કરીને અને કેન્દ્રો ચાલુ રાખવા જોઈએ અને સંસ્કૃતિના પુનરુત્થાનનું કાર્ય આગળ ધપાવવું જોઈએ. અને મેં બીજા દિવસથી આ વસ્તુ અમલમાં મૂકી હતી. એટલે એનો મતલબ એવો થયો કે આ કશું મેં નથી કર્યું, પણ મને કરાવડાવવામાં આવ્યું છે. અને ગુરુ ભગવાનો સાક્ષાત હાજર છે, એના અનુભવો આપણે વારંવાર કરી રહ્યા છીએ આ સંસ્કાર કેન્દ્રમાં. એટલે તમે મને શ્રેય ના આપશો, આ તો મને સંકલ્પ જેવું લાગે છે. કારણ કે જયારે ભગવાન તમને કશું કરાવે છે ને, તો પછી એ બધો રસ્તો બી કરી જ નાખે છે કે ભાઈ તું ચિંતા ના કરીશ, બધું થઈ જશે, તું કર ખાલી. એટલે બસ મેં તો એ કાર્ય મારા હાથમાં લીધું છે અને એને સંકલ્પ બનાવ્યું છે. એટલે શું છે કે મનોબળ થોડું પાકું રહે છે. ઘણા બધા કાર્યો આખા દિવસ દરમિયાન કરું છું, ખબર જ નથી પડતો કે સૂર્યોદય ક્યારે થાય છે ને સૂર્યાસ્ત ક્યારે થાય છે. પણ આ ઘડી આવે છે ને ત્યારે એમ થાય છે કે ઘડી તો આજ વધારે લંબાવી જોઈએ ને આજ વધારે લાંબી ચાલવી જોઈએ. બાકી બધું એવું લાગે છે કે એ બધું ના હોવું જોઈએ. અને એટલે જ કહું છું કે બુદ્ધિને તાળું મારી દઈએ અને આત્માના દરવાજા ખોલી દઈએ અને ગુરુજીએ સોંપેલા કાર્યને ધમધમાઈને ચાલુ રાખીએ. કાર્યક્રમને આપણે આગળ ચલાવીશું, અન્યાશ્રય લઈશું. અન્યાશ્રય ત્યજી આવ્યો એકતા રાજ આશ્રય. પાપ શોક હરી મારા રાખ તારો ગણી મને. અંતરયામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજો. ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી કૃષ્ણ ઉગી છે ઉર આભમાં. તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં. દુઃખ ને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્નમાં રાચો હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક. કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષો અપ્રિય શોકમાં સરો. આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરો. વંટોળ આવતા દોડા ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ. કૃપાલુ કૃષ્ણ દેસાતી તો કરું ઇન્દ્રિયો વસ. જ્યારે બનું મદન ના સરનો શિકાર. ત્યારે રમે તન મને સગડે વિકાર. મેના રહે હૃદયમાં શુભ કો વિચાર. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. ક્યારેક ક્રોધ ગઢમાં ભરાય. કંપે બધા અવયવો રસના સુકાય.
વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય આંખે અમી મધુરતા વચને જણાય ને ચિત્ત તો કપટમાં કળતું સદાય લોભે સ્મરો અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય કૃપાલુ સર્વ સમયે કરજો સહાય રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય લકુલીસ સર્વ સમયે કરજો સહાય શ્રી સદ્ગુરુ દેવ કી જય. કુસુમ્બાનો અવાજ ચાલુ કરો ને. કુસુમ્બા, એક રિક્વેસ્ટ હતી કે ધૂન તમે લઈ લો, મહેમાન છો અને ધૂન તમે લેશો તો બધાને આનંદ થશે. જય ભગવાન. જય ભગવાન. શંકર ભોલા શંકર ભોલા શંકર ભોલા રે ભજ મન શંકર ભોલા શંકર ભોલા શંકર ભોલા શંકર ભોલા રે ભજ મન શંકર ભોલા ગૌરી શંકર ત્રિશૂલધારી ગૌરી શંકર ત્રિશૂલધારી ત્રિલોચન ને ભુજંગધારી ત્રિલોચન ને ભુજંગધારી શંકર કુસુમ્બા કઈ ગયો? શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય. ઓમ મહાદેવ. સમય થઈ ગયો છે વિખૂટા પડવાનો. દૂર દૂરથી બધા જોડાયા છે. ઘણા મોટા મોટા લોકો જોડાયા છે, મોટી મોટી હસ્તીઓ જોડાયા છે, ગુરુજીના પ્રિય લોકો જોડાયા છે. બધાનો ઘણો ઘણો આભાર કે તમે આ કાર્યક્રમની શોભા વધારી. ફરીથી આવી જ રીતે બધા પધારતા રહેજો, કાર્યક્રમની શોભા વધારતા રહેજો, અમારા વિહિત કર્મમાં વધારો કરતા રહેજો. કારણ કે બધાના દર્શનથી પણ અમને તો લાભ થવાનો છે. અમે તો બધા અર્થોપાર્જનમાં બરાબર લાગેલા હતા. લોકડાઉને અમને કંઈક શીખવાડ્યું અને યુવાનો આની અંદર લાગી પડ્યા. તમે લોકોએ તો ખૂબ ગુરુજીની સેવા કરી છે, એટલા માટે જ બધા અહીંયા આગળ ભેગા થઈએ છીએ. અને મેં પહેલા બી કીધું છે કે બધા વિદ્વાનો આવે છે અને અર્ક સ્વરૂપે અમને કંઈક આપીને જતા રહે છે અને એનો ખૂબ જ આનંદ છે કે આ ઉંમરે અમને ફટાફટ બધું જાણવા મળી રહ્યું છે. કુસુમભાઈ આટલું બધું કીધું આજે
એમણે ઘણી મહેનત કરી હશે, ઘણા 2-5 વર્ષ વાંચ્યું ભણ્યું હશે અને અમને એક જ દિવસમાં 1 જ કલાકમાં આપી દીધું. એટલે બહુ જબરજસ્ત કહેવાય કે આ ગુરુ દયા છે, ગુરુ ભગવાનોની દયા છે અમારા પર કે અમને ફટાફટ બધું જાણવા મળી જાય છે, બહુ સરળતાથી બધું જાણવા મળી જાય છે. આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી ભેગા થઈશું 9 વાગે અને ફરી 56 ભોગનો લાવો લઈશું. સર્વેને સસ્નેહ જય ભગવાન. અસ્તુ. જય ભગવાન.